તો ગીર સોમનાથના પ્રભાસ તીર્થમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે। ત્યારે કથાકાર રમેશ ઓઝાના શ્રીમુખે આ કથાનું અમૃતપાન કરવામાં આવી રહ્યું છે। તો સોમનાથ મહાદેવ મંદિરથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી। ત્યારે કચ્છના આહિર વિરડા પરિવાર મુખ્ય મનોરથી છે। ત્યારે કચ્છ સૌરાષ્ટ્રમાંથી 3000 ભાવિકો સોમનાથ પધાર્યા છે। ત્યારે ઢોલ અને શરણાઈના સૂર સાથે કળશધારી દીકરીઓ પણ જોડાઈ હતી। ત્યારે કથામૃત માટે સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો પણ ઉમટી પડ્યા હતા। હું અરજણ કાનગડ ભાગવત જ્ઞાન યજ્ઞ સમિતિ સોમનાથના અધ્યક્ષ। આજે અહીંયા ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે। દાદા સોમનાથ દાદા અને ભગવાન શ્રી કૃષ્ણનો હર અને હરિનો આજે 7 દિવસ અહીંયા સત્સંગ ચાલવાનો છે। આ સત્સંગના મુખ્ય યજમાન ગાંધીધામના ભચાભાઈ વિરડા અને પરિવાર છે। અમે ગાંધીધામથી અહીંયા કચ્છમાંથી પધાર્યા છીએ। અહીંયા કચ્છના અહીંયા સોમનાથના પણ સ્થાનિક તમામ લોકોના સહકારથી 7 દિવસ આ કથાનું રસપાન કરાવશે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા। કેવી અનુભૂતિ વ્યક્ત કરો છો આજે પ્રભાસ તીર્થમાં હરિને હરની ભૂમિમાં આપને આજ લાવો મળ્યો છે જ્ઞાન યજ્ઞનો, કેવી અનુભૂતિ વ્યક્ત કરો છો? આ તો કોઈક પ્રભુની કૃપા કે પ્રભુનો ચમત્કાર હોય તો જ શક્ય છે। 2016માં પૂજ્યભાઈ શ્રીના મુખે અહીંયા કથા થયેલ હતી। ત્યારબાદ આ કથાનો અમે સૌ લાવો લેવાના છીએ અને અહીંયાની સ્થાનિક જનતા પણ આ લાવો લેશે એ જાણીને અમે બહુ ખુશી આનંદ વ્યક્ત કરીએ છીએ।